સતીએ જોયું તો આકાશમાંથી અનેક વિમાનો પસાર થઈ રહ્યા છે. અનેક વિમાનો, અને એમાં દેવતાઓની રાણીઓ એ સજી ધજી અને કૈલાસના પર્વત ઉપરથી પસાર થાય. એટલે સતી શિવજી મહારાજને પૂછવા લાગ્યા છે કે મહાદેવા, આટલા બધા વિમાન અને આટલા બધા દેવતાઓ એ કઈ બાજુ જઈ રહ્યા છે? ત્યારે મહાદેવે સતીને કહેવા લાગ્યા છે કે સતી, તમારા પિતા દક્ષ મહારાજને બ્રહ્માજીએ પ્રજાપતિ નાયક બનાવ્યા છે, અને તમારા પિતા દ્વારા એક બહુ મોટા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સતી, તમારા પિતાને મારી સાથે થોડુંક મન દુખ છે, એટલે એમણે મને આમંત્રણ નથી દીધું, અને મારા પત્ની હોવાના નાતે તમારા પિતાએ તમને આમંત્રણ નથી દીધું. આ બધા દેવતાઓ એ તમારા પિતાના યજ્ઞમાં જઈ રહ્યા છે. સતી વિચાર કરવા લાગ્યા કે પિતાને ત્યાં યજ્ઞ હોય તો એમાં આમંત્રણની શું જરૂર? માતા પિતાને ત્યાં તો સંતાન વગર આમંત્રણે જઈ શકે. મહાદેવ કહેવા લાગ્યા છે કે સતી, હું જાણું છું, મા બાપને ત્યાં સંતાન વગર આમંત્રણે જઈ. સતીએ શિવજીને કહેવા લાગ્યા કે તમારે ન આવવું હોય તો કાંઈ નહીં. શિવજી મહારાજે વારંવાર સતીને સમજાવે છે. શિવજી મહારાજે સતીને સમજાવે છતાં પણ સતીએ માનતા નથી. ત્યારે શિવજી મહારાજ એ મુખ્ય ગણો સતીની સાથમાં મોકલે અને સતીને વિદાય કરે છે. વિચાર કરો કે શિવજીને ગુસ્સો નથી આવતો, સતીને આરે ઝઘડો નથી કરતા કે હું ક્યારનો ના પાડું છું અને તમે એક ધારું પીતા પીતા છોટા છો. પિતાના ભવને આવે. દક્ષ મહારાજ એ અભિમાનમાં છે, એને સત્તાનો અહંકાર છે, અભિમાન છે, સંપત્તિનું અભિમાન છે. દક્ષ મહારાજ ધનવાન પિતા છે. જ્યારે દક્ષ મહારાજ એ તો ધનવાન બાપ છે, સતીને જોઈ અને મોઢું ફેરવી ગયા છે. જેવા યજ્ઞના મંડપમાં સતી આવે, સતીને કોઈ બોલાવતું નથી. દક્ષ મહારાજે આખા યજ્ઞ મંડપની અંદર એવી જાહેર કડક સૂચના આપેલી હતી કે શિવજીને મેં આમંત્રણ નથી આપ્યું, એટલે શિવજી સ્વાભિમાની છે. મારો જમાઈ એ બહુ સ્વાભિમાની છે, હું એને ઓળખું છું, એ નહીં આવે. પણ કદાચ મારી પુત્રી સતી જો આવી જાય તો એને કોઈએ સન્માન નથી આપવાનું. જો સતીને કોઈ માન આપશે તો એમનું મસ્તક એ હું ધડથી અલગ કરાવી નાખીશ. આવી કડક સૂચના યજ્ઞ મંડપમાં આપેલી, જેના કારણે સતીને કોઈ માન નથી આપતું. સતીની બહેનો સતીને મળી પણ સતીની મજાક કરે છે. ગૌસ્વામીજી મહારાજ મર્યાદાના સંત છે, એમણે તો માત્ર એટલું લખ્યું છે કે ભગીની મિલી બહુત મુસ્કાતા. પણ આપણે અનુમાન કરી શકીએ કે સતીની બહેનો એ સતીની કેવી મજાક કરતી હોય. કોઈ બેને સતીને એવું કીધું કે સતી, તમે રહેવા માટે કોઈ મકાન બનાવ્યું છે કે હજી સ્મશાનમાં જ પડ્યા છો? કોઈ બહેન એવું કહેવા લાગી કે સતી, તમારા પતિને કપડાં પહેરવાનું કઈ ભાન આવ્યું કે હજી એમનેમ જ ફરે છે? આમ સતીની બહેનો સતીની મજાક કરે, સતીને કોઈ માન નથી આપતું, કોઈ બોલાવતું નથી. ત્યારે ગૌસ્વામી સતીએ
પિતાના ભવને આવે. સતીની માતા એક સતીને ભાવથી મળી. સતીના હૃદયને થોડીક શાંતિ થઈ છે. અને પછી સતી યજ્ઞના મંડપમાં આવી અને જોયું તો કતહુ નદી શંભુ કર ભાગા. કોઈ જગ્યાએ શિવજીનો ભાગ કાઢેલો જોયો નહીં, શિવનું સ્થાપન જોયું નહીં. એટલે સતીને ખૂબ દુઃખ થયું છે. શિવજીએ જે ત્યાગ કર્યો હતો અને દુઃખ થયું તો એ દુઃખને સતી ભૂલી ગયા. શિવજીનું પિતાજીને ત્યાં આવડું ઘોર અપમાન થયેલું જોઈ સતીને ગુસ્સો આવ્યો છે. સતી કેવા લાગ્યા કે આ યજ્ઞ મંડપની અંદર જેટલા પણ લોકો બેઠા છે એ બધાય કાન ખોલીને સાંભળી લ્યો. દેવતાઓ છે, ઋષિ મુનિઓ છે, આ બધાયની ફરજ હતી. એમણે દક્ષ મહારાજને કહેવું હતું કે તમે ગમે એટલા મોટા હોવ, તમારી સંપત્તિ ગમે એવડી હોય, પણ શિવજીના સ્થાપન વગર, શિવજીનો ભાગ કાઢ્યા વગર વૈદિક નિયમ પ્રમાણે યજ્ઞ થઈ જ ન શકે. પણ કોઈ કાંઈ બોલ્યું નથી. ત્યારે સતી ક્રોધ કરી અને કહેવા લાગ્યા કે સુનહુ સભાસદ સકલ મુનિંદા, કહી સુની જિન્હ શંકર નિંદા. અહીંયા બેઠેલા જેણે જેણે શંકરની નિંદા કરી છે અને સાંભળી છે બધાયને એનું ફળ હમણાં મળી જાય. મારા પિતા દક્ષ મહારાજ જે મારા પતિનું આવું અપમાન કરે, જે મારા પતિનું આવું સામાજિક ઘોર અપમાન થતું હોય, તો એવા મારા પિતા દક્ષ મહારાજના પુત્રી તરીકે હવે હું મારા આ શરીરને ટકાવી રાખવા નથી માંગતી. આવું કહી અને ક્રોધ કરી અને સતી એ યોગ અગ્નિમાં પોતાના દેહને પ્રજ્વલિત કરી દીધો છે. સતીએ શિવજી મહારાજનું અપમાન એ સહન નથી કરી શક્યા. સતીએ એક ક્ષણનો પણ વિલંબ નથી કર્યો. સતી કેવા લાગ્યા છે કે જેણે જેણે અહીંયા મારા પતિનું અપમાન કર્યું છે બધાયને હમણાં જ એનું ફળ મળી જશે. સતીએ પોતાના દેહને યોગ અગ્નિમાં બાળી અને ભસ્મ કરી નાખ્યો છે. આખા યજ્ઞ મંડપમાં હાહાકાર મચી ગયો છે. જ્યારે શિવજી મહારાજને જાણ થઈ કે સતીએ દક્ષના યજ્ઞમાં પોતાના દેહને બાળી અને પ્રજ્વલિત કરી દીધો છે, ત્યારે શિવજી મહારાજ એ તાંડવ નૃત્ય કરવા લાગ્યા છે. આમ શિવજી મહારાજે તાંડવ નૃત્ય કર્યું, પોતાની જટા પછાડી અને એમાંથી વીરભદ્ર નામનો જે ગણ પ્રગટ થયો એ દક્ષના યજ્ઞમાં શિવજી મહારાજ મોકલે. વીરભદ્રએ આવી અને બધાયને યથાયોગ્ય દંડ દીધો છે. દક્ષનું માથું વાઢી અને યજ્ઞમાં હોમી દીધું છે. દક્ષની જાહેર દુર્દશા થઈ છે. શિવજીનો જે દ્રોહ કરે એની આવી જ દશા થાય. સતીએ યોગ અગ્નિમાં પોતાના દેહને પ્રજ્વલિત કરી દીધો. સતીની આવી પતિ ભક્તિ જોઈ અને એ સમયે ત્યાં ભગવાન વિષ્ણુ નારાયણ પ્રગટ થઈ ગયા છે. સતીને કેવા લાગ્યા છે કે ધન્ય છે તમને સતી, તમારી પતિ ભક્તિથી હું પ્રસન્ન થયો છું. તમે પતિનું અપમાન સહન નથી કરી શક્યા અને એના કારણે તમારા શરીરને તમે યોગ અગ્નિમાં બાળીને ભસ્મ કરી દીધું. એટલે તમારી જે પણ કોઈ અંતિમ ઈચ્છા હોય તમે મારી પાસેથી માંગી લો. ત્યારે સતી મરતી સમયે નારાયણના ચરણમાં એટલી જ પ્રાર્થના કરી છે કે મને જન્મો જન્માંતર શિવજીના ચરણની દાસી બનાવજો.